મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામ ખાતે ઉમિયા માતાજીના દિવ્ય રથ પરિભ્રમણનું આયોજન કરાયું અને જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટ્યા। મોઢેરા રોડ પર મોટી સંખ્યામાં મહિલાઓએ માથા પર કળશ લઈ સામૈયા કર્યા। વાજતે ગાજતે નીકળેલા માતાજીના રથનું પાટીદારોએ ઉષ્માભેર સ્વાગત કર્યું। રથ પરિભ્રમણમાં ભાજપના ઉમેદવાર હરી ચૌધરી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા। આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ CR પાટીલે મોટું નિવેદન આપ્યું। RP પટેલે મોટું નિવેદન આપ્યું અને સલાહના નામે ભાષણ ન આપવા માટે ટકોર કરી। RP પટેલે કહ્યું કે અમને સલાહ નથી જોઈતી, સાથ અને સહકાર જોઈએ છે। તો ધોરાજીમાં પોસ્ટર મામલે ભાજપ સક્રિય થયું છે। પોરબંદર અને રાજકોટ કલેક્ટરને ફરિયાદ કરી राज्य चूंटणी पंच ने लेखित में फरियाद करी। पोस्टर लगावनार सामे कार्यवाही मांग छे। पोस्टर लगावनार लोकोनी ओळख थशे। राज्य चूंटणी पंच ने लेखित में फरियाद करवामां आवी छे। धोराजीमां कोईक व्यक्तिए जे पोस्टर लगाव्या छे तेनी सामे तपास थवी जोईए। पोस्टर लगावनार लोकोनी ओळख हवे थशे, कारण के फरियाद करवामां आवी छे के आखरे आवा पोस्टर लगाव्या छे कोणे के जे पोस्टर रात्रे लगाववामां आव्या हता अने सवारे गायब थई गया हता। अन्य महत्वना समाचार, परसोत्तम रूपालानी विवादित टिप्पणीने लईने विवाद सखत वधी रह्यो छे। करणी सेना અને ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે। રાજકોટ બહુમાળી ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલા જાહેરમાં આવી માફી માંગે અને ભાજપ રાજકોટ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલે। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે અને તેવી ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે। કે રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય વિરુદ્ધ, વિધર્મીઓ સાથેની જે ટિપ્પણી કરી છે, પણ વિધર્મીઓ સાથે તો ક્ષત્રિય સમાજ 1000 વર્ષથી લડતો આવે છે। પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય, ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય, અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે સૂર્યવંશી છીએ, અમે આર્ય ધર્મને પાળતા હજારો વર્ષથી, લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ। અમારી માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાએ જે સમાજ વિશે બફાટ કર્યો છે એના વિરોધમાં અમે એનું ટિકિટ રદ થાય અને એના સિવાય ગમે તે ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ। બાકી રાજકોટ પૂરતા ભાજપ ભેગા નથી। રાજકોટ પૂરતા એને હરાવવા કોશિશ કરશો ને આજથી અમે અમારું કાર્યાલય રોડ ઉપરથી ચાલુ કર્યું છે અને અમે ચાલુ કરી દીધું છે પ્રચાર એનો વિરોધ। છેલ્લા ઘણા સમયથી રાજકીય કાર્યક્રમોની અંદર જાહેર સ્ટેજની અંદર જે રીતે બફાટ કરવામાં આવે છે ને થૂકીને ચાટવામાં આવે છે। ક્ષત્રિય સમાજ એવો ભોળો સમાજ છે, ક્ષમા આપતો સમાજ છે, તો જેટલી વાર તમે ભૂલ કરો ને અમારે માફી આપી આ કેટલી હદે યોગ્ય। આજે તમે અમારી બહેનો દીકરીઓ સુધી જો તમારી પ્રતિક્રિયાઓ આપીને તમારી માનસિકતાઓ રજૂ કરો છો તો આ ક્યારે પણ ક્ષત્રિય સમાજ સાખી નહીં લે। એના માટે અમે આ વિરોધ કરવા માટે એકત્ર થયા છીએ। આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટને બદલશે નહીં તો ઘરે ઘરે કેમ્પેઇન ચલાવવામાં આવશે, 18 વરણને સાથે લેવામાં આવશે। ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર રાજપૂત સંગઠનમાં પણ રૂપાલા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો। સેક્ટર 11 રામકથા મેદાનમાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા। રાજપૂત વીર સેનાના આગેવાન રતુભા ચાવડાએ રૂપાલાના નિવેદન સામે રોષ ઠાલવ્યો। સાથે જ તેમણે રૂપાલા સામે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી। તેમણે કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરો, કારણ કે આ અમારી અસ્મિતાનો સવાલ છે। રાજપૂતો જંપી અને બેસશે નહીં। અમે કોઈ રાજકીય પાર્ટી કે પ્રચાર માટે ભેગા થતા નથી। અમારી માંગ છે કે રૂપાલાને ટિકિટ બી એની ટિકિટ બી રદ કરો। ન કે જો આજે અમે ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ FIR ફરાવીને ગામે ગામ રાજપૂતો મક્કમ થઈ ગયા છે। વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ થઈ રહ્યો છે। ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર થતાની સાથે વિવાદ સર્જાયો છે। વડોદરાના ઉમેદવારનો વિરોધ કરતી ચેટ વાયરલ થઈ છે। કેતન ઇનામદારના સમર્થકોમાં હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે। સપોર્ટ કેતન ઇનામદાર
ત્યારે આ સાથે આઈ સપોર્ટ કેતન ઇનામદાર વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે. ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો છે. સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં લખ્યું છે કે આ વખતે ભાજપને વોટ નથી આપવો. MP બન્યા બાદ હેમાંગ મતદારોને ઓળખે પણ નહીં. આ ભાઈએ સાવલી જોયું છે ખરું? અહીં ફક્ત કેતનભાઈ જ ચાલે છે. ત્યારે ભાજપને મત કેતનભાઈના કારણે મળે છે અને આ વખતે કેતનભાઈના વિરુદ્ધમાં વોટિંગ કરવાનું છે. અને એમ પણ કેતનભાઈ ક્યાં ચૂંટણી લડે છે. તો અમરેલીથી મહત્વના સમાચાર. અમરેલીમાં કોંગ્રેસે કાર્યકર્તા સંવાદ યોજ્યો, જેની ઠુમ્મર વીરજી ઠુમ્મર ઉપસ્થિત રહ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની પણ હાજરી જોવા મળી. લોકસભા ચૂંટણીને લઈને કાર્યક્રમનું આયોજન છે. કોંગ્રેસે જેની ઠુમ્મરને અમરેલીથી ટિકિટ આપી છે. વિજય અપાવવાનો છે એની જવાબદારી એકલી જેની ઠુમ્મરની નહીં પરંતુ પ્રજાની પોતાની છે. કારણ કે પ્રજાને પોતાને વેદનાઓ જે પડે છે એને વાચા આપવા માટે હું આગળ આવી છું. તો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ વખતના મુદ્દા ફક્ત ને ફક્ત સંસદીય મત વિસ્તારના વિકાસના રહેશે. જૂનાગઢમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર પર પૈસાના વરસાદનો વિડીયો વાયરલ થયો છે. માણાવદર બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી પર પૈસાનો વરસાદ કરાયો. માણાવદરના મરમઠ ગામે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. અરવિંદ લાડાણીના સમર્થકો અને કાર્યકરોએ તેના પર રૂપિયા ઉડાડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તો બોટાદ ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ મતદાન જાગૃતિ માટે શરૂ કર્યું છે અભિયાન. જ્યોતિ ગ્રામ સર્કલ પર પસાર થતા વાહનો પર અલગ અલગ સૂત્રોવાળા સ્ટીકર અને બેનરો લગાવાયા. લોકો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું. સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ બોટાદ દ્વારા અલગ અલગ વાહનોની આગળ પાછળ સાઈડમાં બેનરો સ્ટીકરો લગાવવામાં આવે છે. જેની અંદર કોઈપણ પ્રકારનો મતદાર તરીકે તકલીફ હોય તો 1950 નંબરના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી અને ગુપ્ત માહિતી જાણવા માટે પણ પબ્લિકને જાગૃત કરવામાં આવે છે. જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, પબ્લિકમાં જાગૃતતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. તો ધોરાજીમાં પોસ્ટર મામલે ભાજપ સક્રિય થયું છે. પોરબંદર અને રાજકોટ કલેક્ટરને ફરિયાદ કરી રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી. પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહીની માંગ છે. પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ થશે. રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ધોરાજીમાં કોઈક વ્યક્તિએ જે પોસ્ટર લગાવ્યા છે તેની સામે તપાસ થવી જોઈએ. પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ હવે થશે, કારણ કે ફરિયાદ કરવામાં આવી છે કે આખરે આવા પોસ્ટર લગાવ્યા છે કોણે, કે જે પોસ્ટર રાત્રે લગાવવામાં આવ્યા હતા અને સવારે ગાયબ થઈ ગયા હતા. અન્ય મહત્વના સમાચાર. પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને વિવાદ સખત વધી રહ્યો છે. કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે. રાજકોટ બહુમાળી ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલા જાહેરમાં આવી માફી માંગે અને ભાજપ રાજકોટ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે અને તેવી ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે. કે રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય વિરુદ્ધ, વિધર્મીઓ સાથેની જે ટિપ્પણી કરી છે, પણ વિધર્મીઓ સાથે તો ક્ષત્રિય સમાજ 1000 વર્ષથી લડતો આવે છે. પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય, ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય, અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે સૂર્યવંશી છીએ, અમે આર્ય ધર્મને
પાડતા હજારો વર્ષથી લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ. અમારી માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાએ જે સમાજ વિશે બફાટ કર્યો છે એના વિરોધમાં અમે એનું ટિકિટ રદ થાય અને એના સિવાય ગમે તે ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ. બાકી રાજકોટ પૂરતા ભાજપ ભેગા નથી. રાજકોટ પૂરતા એને હરાવવા કોશિશ કરશો ને આજથી અમે અમારું કાર્યાલય રોડ ઉપરથી ચાલુ કર્યું છે અને અમે ચાલુ કરી દીધું છે પ્રચાર એનો વિરોધનો. છેલ્લા ઘણા સમયથી રાજકીય કાર્યક્રમોની અંદર જાહેર સ્ટેજની અંદર જે રીતે બફાટ કરવામાં આવે છે અને થૂકીને ચાટવામાં આવે છે. ક્ષત્રિય સમાજ એવો ભોળો સમાજ છે, ક્ષમા આપતો સમાજ છે, તો જેટલી વાર તમે ભૂલ કરો ને અમારે માફી આપી આ કેટલી હદે યોગ્ય. આજે તમે અમારી બેનું દીકરીઓ સુધી જો તમારી પ્રતિક્રિયાઓ આપીને તમારી માનસિકતાઓ રજૂ કરો છો તો આ ક્યારે પણ ક્ષત્રિય સમાજ સાખી નહીં લે. એના માટે અમે આ વિરોધ કરવા માટે એકત્ર થયા છીએ. આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટને બદલશે નહીં તો ઘરે ઘરે કેમ્પેઇન ચલાવવામાં આવશે, 18 વરુણને સાથે લેવામાં આવશે. ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર રાજપૂત સંગઠનમાં પણ રૂપાલા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો. સેક્ટર 11 રામકથા મેદાનમાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા. રાજપૂત વીર સેનાના આગેવાન રતુભા ચાવડાએ રૂપાલાના નિવેદન સામે રોષ ઠાલવ્યો. સાથે જ તેમણે રૂપાલા સામે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી. તેમણે કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરો, કારણ કે આ અમારી અસ્મિતાનો સવાલ છે. રાજપૂતો જંપી અને બેસશે નહીં. અમે કોઈ રાજકીય પાર્ટી કે પ્રચાર માટે ભેગા થતા નથી. અમારી માંગ છે કે રૂપાલાને ટિકિટ બી એની ટિકિટ બી રદ કરો. ન કે જો આજે અમે ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ એફઆઈઆર ફરાવીને ગામે ગામ રાજપૂતો મક્કમ થઈ ગયા છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ થઈ રહ્યો છે. ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર થતાની સાથે વિવાદ સર્જાયો છે. વડોદરાના ઉમેદવારનો વિરોધ કરતી ચેટ વાયરલ થઈ છે. કેતન ઇનામદારના સમર્થકોમાં હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે. સપોર્ટ કેતન ઇનામદાર. ત્યારે આ સાથે આઈ સપોર્ટ કેતન ઇનામદાર વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે. ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો છે. સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં લખ્યું છે કે આ વખતે ભાજપને વોટ નથી આપવો. એમપી બન્યા બાદ હેમાંગ મતદારોને ઓળખે પણ નહીં. આ ભાઈએ સાવલી જોયું છે ખરું? અહીં ફક્ત કેતનભાઈ જ ચાલે છે. ત્યારે ભાજપને મત કેતનભાઈના કારણે મળે છે અને આ વખતે કેતનભાઈના વિરુદ્ધમાં વોટિંગ કરવાનું છે. અને એમ પણ કેતનભાઈ ક્યાં ચૂંટણી લડે છે. તો અમરેલીથી મહત્વના સમાચાર. અમરેલીમાં કોંગ્રેસે કાર્યકર્તા સંવાદ યોજ્યો, જેની ઠુમ્મર વીરજી ઠુમ્મર ઉપસ્થિત રહ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની પણ હાજરી જોવા મળી. લોકસભા ચૂંટણીને લઈને કાર્યક્રમનું આયોજન છે. કોંગ્રેસે જેની ઠુમ્મરને અમરેલીથી ટિકિટ આપી છે. જય અપાવવાનો છે એની જવાબદારી એકલી જેની ઠુમ્મરની નહીં પરંતુ પ્રજાની પોતાની છે. કારણ કે પ્રજાને પોતાને વેદનાઓ જે પડે છે એને વાચા આપવા માટે હું આગળ આવી છું. તો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ વખતના મુદ્દા ફક્ત ને ફક્ત સંસદીય મત વિસ્તારના વિકાસના રહેશે. જૂનાગઢમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર પર પૈસાના વરસાદનો વિડીયો વાયરલ થયો છે. માણાવદર બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી પર પૈસાનો વરસાદ કરાયો. માણાવદરના મરમઠ ગામે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. અરવિંદ લાડાણીના સમર્થકો અને કાર્યકરોએ તેના પર રૂપિયા ઉડાડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તો બોટાદ ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ. મતદાન જાગૃતિ માટે શરૂ કર્યું છે અભિયાન. જ્યોતિ ગ્રામ સર્કલ પર પસાર થતા વાહનો પર અલગ અલગ સૂત્રોવાળા સ્ટીકર અને બેનરો લગાવાયા. લોકો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું. સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ બોટાદ દ્વારા અલગ અલગ વાહનોની આગળ પાછળ સાઈડમાં બેનરો સ્ટીકરો લગાવવામાં આવે છે. જેની અંદર કોઈ પણ પ્રકારનો મતદાર તરીકે તકલીફ હોય તો 1950 નંબરના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી અને ગુપ્ત માહિતી જાણવા માટે પણ પબ્લિકને જાગૃત કરવામાં આવે છે. જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને
પબ્લિકમાં જાગૃતતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.